ભગવાન પાર્શ્વનાથ પરમાત્મા એનું જીવન ચરિત્ર આપણે વાંચતા હતા. તેમાં ભગવાનને હવે વૈરાગ ઉત્પન્ન થયો અને દીક્ષા લેવાના ભાવ થયા એટલે લોકાંતિક દેવો આવીને એમને નિયોગ પ્રમાણે એમની સ્તુતિ કરીને એમને કહ્યું કે ભગવાન હવે આપ દીક્ષા ગ્રહણ કરો અને જીવોનો ઉદ્ધાર કરો. ત્યાર પછી દેવે સૌધર્માદિ ઇન્દ્રોએ આવીને ભગવાનની દીક્ષા મહોત્સવનો વરઘોડો કાઢ્યો, ભગવાનની પાલખી બનાવી એમનો બિરાજમાન કર્યા અને ઉપાડીને ત્યાં વૃક્ષ નીચે લઈ ગયા. પ્રભુ પંચમુષ્ટિ વડે ઉપાડે શિરકેશ, સર્વ પરિગ્રહ તજી બન્યા યથા જાત પરમેશ. હવે પ્રભુ પંચમુષ્ટિ લોચ વડે માથાના સર્વ વાળ ઉખેડી નાખી સર્વ પરિગ્રહને તજી દઈ યથા જાત પરમેશ્વર બન્યા. યથા જાત એટલે જન્મ્યા હતા તેવા દિગંબર બનીને તે હવે પરમેશ્વર રૂપે શોભવા લાગ્યા. પંચ પ્રભુ પંચમુષ્ટિ વડે ઉપાડે શિરકેશ, સર્વ પરિગ્રહ તજી બન્યા યથા જાત પરમેશ. આ માગસરવદી 11 દિવસે પ્રભુ પંચ મહાવ્રત ધારી મુનિ બન્યા. તે જ દિવસે સંયમના બળે પાર્શ્વ પ્રભુને મનોપર્ય જ્ઞાન ઉપજ્યું. આવો દરેક તીર્થંકર ભગવાન જે દિવસે દીક્ષા લે છે તે જ દિવસે સર્વ પરિગ્રહ ત્યાગી, આમ તો 3 જ્ઞાનના ધરતા, અને જ્યારે દીક્ષા લે તે દિવસે ભગવંતોને મનોપર્ય જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. તેમ આ પાર્શ્વ પ્રભુને પણ મનોપર્ય જ્ઞાન ઉપજ્યું. માગસરવદી એકાદશી પંચ મહાવ્રતવાન, પાર્શ્વ પ્રભુ સંયમ બળે લે મન પર્યવ જ્ઞાન. માગસરવદી એકાદશીના દિવસે પંચ મહાવ્રતને ધારણ કર્યા ભગવંતે, માટે પાર્શ્વ પ્રભુ સંયમ બળે લે મન પર્યવ જ્ઞાન. સંયમના બળ, સંયમ બળ વર્ધમાન થવાથી પાર્શ્વનાથ પ્રભુને હવે મનોપર્ય જ્ઞાન, ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. હવે માત્ર એક કેવળ જ્ઞાન રહ્યું. સર્વદેવો હવે પોતપોતાને સ્થાનકે ગયા ભગવાનનો દીક્ષા કલ્યાણક મહોત્સવ કરીને, અને પ્રભુ હવે મન વચન કાયા યોગને સ્થિર કરવામાં તત્પર થયા. કેવળ જ્ઞાન ઉપજાવવું છે ભગવાનને, એટલે હવે મન વચન કાયાના યોગ સ્થિર કર્યા અને મૌન વ્રત ધારણ કર્યું. મૌન વ્રત ધારણ કર્યું અને આવેલ કર્મના ઉદયને સંભાવે સહન કરવા લાગ્યા, જેથી તેમનો કર્મરૂપી રોગ નાશ પામવા લાગ્યો. દેવ ગયા નિજ સ્થાન કે પ્રભુ આરાધે યોગ, ધરે મૌન સમભાવ સહ ટળે કર્મ રૂપ રોગ. દીક્ષા મહોત્સવ કરીને બધા દેવ ગયા સ્વસ્થાન કે દેવલોકમાં ગયા, ઇન્દ્રો વગેરે, અને પ્રભુ આરાધે યોગ, પ્રભુ યોગ સાધના કરવા લાગ્યા. મન વચન કાયાના યોગને રૂંધવા લાગ્યા, એટલે કે સ્થિરતા કરવા લાગ્યા મન વચન કાયાની, જેને ગુપ્તી કહેવાય છે. એ મુનિઓનો મુખ્ય ધર્મ છે, મુખ્ય કર્તવ્ય છે. ધરે મૌન, અને મૌન વ્રત ધારણ કર્યું, સંભાવથી રહેવા લાગ્યા, અને કર્મરૂપી રોગ એમનો હવે ટળવા માંડ્યો, બળવાન નિર્જરા થવા લાગી. દેવ ગયા નિજ સ્થાન કે પ્રભુ આરાધે યોગ, ધરે મૌન સમભાવ સહ ટળે કર્મ રૂપ રોગ. પ્રભુની દયા સર્વ જીવો પર છે, એવો એમનો સહજ સ્વભાવ છે. ભગવાનની દયા તો સર્વ જીવો પર છે, અને એ સર્વ જીવોની રક્ષા કરનાર છે, પણ તે જગત ઉપર વિજય મેળવનાર એવા મોહાદી શત્રુઓને ક્ષય કરવા માટે તો ખરેખર તે કાળ જેવા છે. આમ દયાળુ છે સર્વ પ્રાણીઓ પ્રત્યે, પણ મોહરૂપી શત્રુ કે જેને જગતના સર્વ પ્રાણીઓ પર વિજય મેળવી લીધો છે, એને હણવા માટે તો કાળ જેવા છે. દયા સ્વામીની સૌ પર સર્વતણા રખવાળ, જગ વિજયી મોહાદિના ખરેખરા ક્ષય કાળ. દયા સ્વામીની સૌ ઉપર, સર્વ પ્રાણીઓ પર અત્યંત દયાના સાગર છે, અને સર્વ પ્રાણીઓની રક્ષા કરવામાં જ તત્પર છે, પણ જગ વિજયી મોહાદિના ખરેખરા ક્ષય કાળ. પણ જગતને
ઉપર જગતના સર્વ પ્રાણીઓ પર વિજય મેળવનાર એવા મોહ આદિ શત્રુઓના તો તે ખરેખરા ક્ષયકાળ, એટલે એને ક્ષય કરવા માટે કાળ જેવા છે. પ્રભુ જ્યાં વનમાં વિચરે છે ત્યાં વંચર જીવો વેર ભાવને ભૂલી જઈ પરસ્પર પ્રેમ ભાવે વર્તે છે. ભગવાનનો એટલો પ્રભાવ છે, અતિશય છે કે ભગવાન જ્યાં વિચરે ત્યાં સર્વ પ્રાણીઓ પરસ્પર વેર ભાવને ભૂલી જાય છે. સિંહ જેવા ક્રૂર પ્રાણીઓ પણ પોતાનું વિપરીત વર્તન તજી દઈને અજ એટલે બકરીના બચ્ચાને પ્રેમપૂર્વક રમાડે છે. આ બધો પ્રતાપ જીવ દયાથી ભરપૂર એવા પાર્શ્વ પ્રભુનો જ છે. વેર તજે વનચર જીવો ધરે પરસ્પર પ્રીત, સિંહ રમાડે અજ શિશુ તજીવ રતન વિપરીત. વેર તજે વનચર જીવો, વનમાં રહેલા ક્રૂર જીવો પણ પરસ્પર પોતાનું વેરભાવ ભૂલી જાય છે. વેર તજે વનચર જીવો ધરે પરસ્પર પ્રીત, અને સિંહ રમાડે અજ શિશુ. સિંહ ને બકરી બકરાઓનો તો વેર છે, છતાં પણ સિંહ પણ અજ એટલે બકરીના બચ્ચાને રમાડે છે. સિંહ રમાડે અજ શિશુ તજી વર્તન વિપરીત, વિપરીત વર્તન એને મારવાનું મૂકી દે એ ભૂલી જાય છે, અને એનામાં પણ ક્રૂર ભાવ મટી જઈ અને પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે. એ બધો પ્રતાપ પાર્શ્વ પ્રભુના જીવ દયાનો છે. વેર તજે વનચર જીવો ધરે પરસ્પર પ્રીત, સિંહ રમાડે અજ શિશુ તજીવ રતન વિપરીત. હવે એક વખત જ્યાં દીક્ષા લીધી હતી તે જ વનમાં શાંત બનીને પ્રભુ ધ્યાનમાં ઉભા છે. ત્યાં કમઠનો જીવ જે તાપસ હતો આગલા બમો, એ મરીને સંમર નામનો દેવ થયેલો. ત્યાં ભગવાન જ્યાં ધ્યાનમાં ઉભા છે ત્યાં કમઠ જીવ જે સંબર નામે જ્યોતિષી દેવ થયો છે તે એકલો આકાશમાં થઈને ત્યાંથી જાય છે. એનું વિમાન જાય છે કે જે હું ભગવાનને ત્યાં આવ્યું કે વિમાન અટકી ગયું. એક વખત દીક્ષા વને પ્રભુ ભાબની શાંત, જ્યોતિષી સંવર કમઠ જીવ જાય ગગન એકાંત. એકલો ત્યાં ગગન આકાશમાંથી જતો હતો કે ત્યાં વિમાન પ્રભુ ઉપર આવતા જે અટકીને ભગવાન ઉપર છત્ર સમાન થઈને ઊભું રહી ગયું. ત્યારે અવધિ જ્ઞાનથી એને જાણ્યું કે કોણ છે મારા વિમાનને રોકનાર, કે એને ખ્યાલમાં આવ્યું કે અરે આ તો મારો પૂર્વ ભવનો વેરી, પૂર્વ વેરનું સ્મરણ થયું. વિમાન પ્રભુ પર ખડી રહે નભમાં છત્ર સમાન, અવધિ જ્ઞાને દેવને થયું વેરનું ભાન. વિમાન પ્રભુ પર તે ઉભું રહી ગયું અને નભમાં તે છત્ર સમાન ઉભું રહ્યું. તે અવધિ જ્ઞાને દેવને થયું વેરનું ભાન. પાર્શ્વ પ્રભુ તે અનેક ભાવથી વેર લેતો આવતો હતો, એ વેરનું ફરીથી સ્મરણ થઈ ગયું. એટલે હવે શું કર્યું? હવે ક્રોધ કરીને પ્રભુ ઉપર જ્યોતિષી દેવ છે તે મુશળધાર વરસાદ વરસાવા લાગ્યો, તથા માયાના બળે પ્રબળ વાયુ ફૂંકીને જળ અને થળ એકાકાર ભાસે, અર્થાત સર્વત્ર પાણી દેખાય એમ કરવા લાગ્યો. જેનું ચિત્ર સમાજમાં પ્રચલિત છે. ભગવાન પાર્શ્વનાથને ધર્ણેન્દ્ર પદ્માવતી ઉપર ઉપાડીને રહ્યા છે અને ઉપર કમઠ મેઘમાળી થઈ અને ભગવાનને ખૂબ વરસાદ વરસાવીને ડુબાડવા ઈચ્છે છે. તે આજ ક્રોધ કરી વર્ષાવતો વર્ષા મૂષળધાર, પ્રબળ વાયુ ફૂંકી કરે જળ થળ એકાકાર. ભયંકર ક્રોધ કરીને એવો વરસાદ વરસાવે મૂષળધાર કે આટલું બધું પાણી વધારું કે એમાં ડૂબી જાય, ભગવાન ડૂબી જાય. જળ થળ એકાકાર થઈ જાય, થળ દેખાય નહીં, બધું પાણી દેખાય. પ્રબળ વાયુ ફૂંકી, દેવ છે માયાના બળે પ્રબળ વાયુ ફૂંકીને જળ થળ એકાકાર કરવા લાગ્યો. ક્રોધ કરી વર્ષાવતો વર્ષા મૂષળધાર, પ્રબળ વાયુ ફૂંકી કરે જળ થળ એકાકાર. વિક્રિયક લબ્ધિ વડે ભયંકર વિકરાળ રૂપ ધારણ કરીને નિર્દય બની
તે પ્રભુને ત્રાસ આપવા લાગ્યો, કમઠનો જીવ. પણ પ્રભુ તો ઉપસર્ગોને સહન કરતા અડોલપણે ત્યાં જ ઉભા રહ્યા. ધરી કરાળ વિક્રિય રૂપ બની નિર્દય દે ત્રાસ, અડોલ પ્રભુ ભારયા ઉપસર્ગો સઈ ખાસ. કરી કરાળ ભયંકર વિક્રિયક રૂપ ધારણ કરી અને ભગવાનને નિર્દયપણે ત્રાસ આપવા લાગ્યો. અડોલ પ્રભુ ઉભા રહ્યા, પણ ભગવાન પાર્શ્વનાથનું ધ્યાનમાં જ ઉભા રહ્યા. ઉપસર્ગો સહી ખાસ, ગમે તેમાં ઉપસર્ગ આવે પણ સંભાવમાં સ્થિત એવા ભગવાનને મન તો એ તો સ્વરૂપમાં રમે છે, એને એની કોઈ પીડા નથી, કોઈ દુઃખ નથી, એનું મન તો સહજાત્મ સ્વરૂપમાં રમે છે. ધરી કરાળ વેક્રિય રૂપ બની નિર્દય દે ત્રાસ, અડોલ પ્રભુ ભારયા ઉપસર્ગો સહી ખાસ. રત્ન દીપકની જેમ જ્યોતિ હોય તે કદી પવન વડે ચલાયમાન થાય નહીં. આપણો ઘાસલેટનો કે કોઈ પણ બીજો દીવો હોય તેલનો, એ તો વળી ચલાયમાન થાય પવન વડે, પણ રત્નનો દીપક કદી ચલાયમાન નહીં થાય. દેવલોકમાં પ્રકાશનું છે, રત્નોનું છે. રત્નની જ્યોતિ, રત્નરૂપ દીપકની જ્યોતિ કદી પવન વડે ચલાયમાન થાય નહીં. તેમ આપત્તિમાં પણ પ્રભુનું ચિત્ત સ્થિરતાને જ ભજે છે, તે પણ કદી ચલાયમાન થાય નહીં. રત્ન દીપક જ્યોત, રત્ન દીપની જ્યોતિના હાલે પવને જેમ, ચિત્ત અચળ પ્રભુનું રહ્યું આપત્તિમાં તેમ. રત્ન દીપકની જ્યોતિ ના હાલે પવને જેમ, તેમ ભગવાન પાર્શ્વનાથ ધ્યાનમાં ઉભા છે. તે વખતે ગમે તેવી આપત્તિ આવે તો પણ ભગવાનનું ચિત્ત કિંચિત માત્ર પણ ડોલાયમાન થાય નથી. રત્ન દીપની જ્યોતિના હાલે પવને જેમ, ચિત્ત અચળ પ્રભુનું રહ્યું આપત્તિમાં તેમ. પ્રલય કાળનો જેમ પવન ફૂંકાય, જે વખતે છઠ્ઠો, જેમ કે આ 5મો આરો પૂરો થશે, છઠ્ઠો બેસશે, ત્યારે એવા ભયંકર પવન ફૂંકાશે કે પહાડ પણ પડી જાય, બધું એકાકાર જમીન થઈ જશે, મકાનો પડી જશે. એવો પ્રલયકાળનો પવન ફૂંકાય ત્યારે મેરુ પર્વત ડોલાયમાન નહીં થાય. બીજા બધે થઈ જાઓ પણ મેરુ પર્વત ડોલાયમાન નહીં થાય. એ 99,000 યોજન તો બહાર છે ને 1,000 યોજન એનો પાયો છે, એ કદી ચલાયમાન નહીં થાય. તેમ પાર્શ્વ પ્રભુનો દેહ પણ કિંચિત માત્ર પણ હાલ્યો નહીં, સ્થિર. ગમે એટલો એને માયા વડે પવન ફૂંક્યો તો પણ. મેરુ ગિરી ડોલે નહીં પ્રલય પવનમાં જેમ, પાર્શ્વ પ્રભુનો દેહ પણ હાલ્યો અલ્પન એમાં. મેરુગીરી ડોલે નહીં, ભલે ને પ્રલયકાળનો પવન ફૂંકાય, તેમ પાર્શ્વ પ્રભુનો દેહ પણ હાલ્યો અલ્પને એમ. અલ્પ માત્ર પણ તે કિંચિત માત્ર પણ ચલાયમાન થઈ થયો. એ ભગવાનની શક્તિ કેવી છે! એના જેવું કોણ છે બળવાન જગતમાં? એક અંગુડી જે હાલે નહીં પર્વતને એવાને હલાવી દીધો. મેરુ પર્વત ઉપર ઇન્દ્રને એવો વિકલ્પ થયો કે આટલા બધા કળસા ભગવાન ઉપર ઢળશે તો આ શું થશે? આ બાળક આટલા નાના, ભગવાને ભગવાન તો 3 નાના ધરતા. અવધિ જ્ઞાનથી જાણ કે એવો વિકલ્પ ઉઠ્યો કે એક ચટુડી આંગળી પગની વડે આખો મેરુ પર્વત હલાવી દીધો. તે એ જાણીને ઇન્દ્રને થયું કે આ કોણે કર્યું? એમને પણ અવધિ જ્ઞાન હોય, જાણે અરે આ તો ભગવાને કર્યું. ઓહો, આવી અચિંત્ય શક્તિના ધણી એવા પ્રભુ પ્રત્યે મને આવો વિકલ્પ આવ્યો. એમ અહીંયા કે છે પ્રભુ પાર્શ્વનો દેહ પણ હાલ્યો અલ્પન એમ. વિશ્વ પૂજ્ય એવા જીનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુ ઉપર તે દેવ ધૂળ નાખે, પણ તે જ પોતાના શિર પર આવીને પડે છે. દુર્જનની આવી કુટેવને સદા ધિક્કાર છે. વિશ્વ પૂજ્ય જીન ચંદ્ર પર ધૂળ નાખે એ દેવ, નિજ શિર પર આવી પડે દિક દુર્જન કુટેવ. વિશ્વમાં પૂજ્ય જીનોમાં ચંદ્રદેવા. એમ કેમ કહ્યું? તો કે સમ્યક દ્રષ્ટિથી પણ એ જીન કહેવાય, સમ્યક દ્રષ્ટિ પણ જીન કહેવાય. સમ્યક દ્રષ્ટિ જીન. શ્રાવક જે આત્મજ્ઞાન સહિત હોય તે દેશ વિરતિ જીન, મુનિ હોય આત્મજ્ઞાન સહિત હોય તે સર્વવિરતિ જીન. અને આ તો છે જીનેશ્વર, જીનોમાં ચંદ્રમા જેવા છે.
એવા વિશ્વ પૂજ્ય જીન ચંદ્ર પર ધૂળ નાખે એ દેવ પણ નિજ શિર પર આવી પડે, એ ધૂળ ઉડીને પોતાના શિર પર આવી પડે. ધિક દુર્જન કૂટે, આવા દુર્જીવનોની કુટેવને ધિક્કાર છે કે જે એવા મહાપુરુષો પ્રત્યે આવા અવસર કરીને અનેક અનંત કર્મ બાંધે. વિશ્વ પૂજ્ય જીન ચંદ્ર પર ધૂળ નાખે દેવા, નિજ શિર પર આવી પડે ધિક દુર્જન કુટેવ. પ્રભુને થકવવા માટે તે મેઘમાળી કમઠે થકવવા માટે તેણે વેગમાં પાણીની રેલ ચડાવી, ખૂબ જોરથી વેગમાં પાણી જેમ કેમ ચડે એવું કર્યું. કટી એટલે કમર સુધી તથા કંઠપૂર એટલે ગળા સુધી પાણીનું પૂર ચઢાવી તે ધૂર્ત પ્રભુને મારવા ઈચ્છે છે. ખૂબ વેગ પૂરમાં ચઢાવ્યું, જોરથી મુશળધાર વરસાદ કર્યો, વરસાવીને કે બસ આખા ડૂબી જાય. પ્રભુ થકવવા પાણીની રેલ ચડાવી તુરત, કટી કંઠપુર પૂર ચડ્યું ચહે મારવા ધૂર્ત. પ્રભુને થકવવા પાણીની તુરત રેલ ચઢાવી, કટી કંઠ કમર પર સુધી આવ્યું, કંઠ સુધી આવ્યું એ પૂર, અને ભગવાનને મારવા ઈચ્છે છે. પણ તે વખતે પ્રભુના પુણ્યોદય એકાએક ધર્ણેન્દ્ર તથા પદ્માવંતીના આસન કંપાયમાન થયા. નાગ નાગિણી જેને બચાવેલા ભગવાન પાર્શ્વનાથે લાકડું કાપતા કપાઈ ગયેલા, એ ધર્ણેન્દ્ર પદ્માવતી થયેલા આવ્યા, એમના આસન કંપાયમાન થયા. ભગવાનના યોગ બળે એ ધર્ણેન્દ્ર પદ્માવતીના આસન કંપાયમાન થયા. તેથી અવધિ જ્ઞાન વડે જાડી ને તરત જ તે પ્રભુ પાસે દોડી આવે. પુણ્ય ઉદયથી કંપતા આસન એકાએક, ધર્ણેન્દ્ર પદ્માવતી દોડી આવે છેક. પુણ્ય ઉદયથી કંપતા આસન એકાએક, એકાએક ભગવાનના પુણ્યોદયના આસન કંપાયમાન થયા. ધર્ણેન્દ્ર પદ્માવતી દોડી આવે છે, તરત જ ત્યાં પ્રભુ પાસે દોડી આવ્યા અને પ્રભુના પ્રથમ ચરણ તલને સ્પર્શ કરી તે ચરણને પોતાની પીઠ ઉપર ધારણ કર્યા અને આવેલના પૂરથી પ્રભુને જળથી ઉપર લાવી લીધા તથા પ્રભુના શિર પર છત્ર રૂપે નાગની ફણાઓ ધારણ કરીને રહ્યા. પ્રભુ ચરણ તળ સ્પર્શીને નિજ પીઠે ધરી પાય, જળ ઉપર પ્રભુ આણિયા ફણા છત્ર રૂપ થાય. પ્રથમ ધર્ણેન્દ્ર પદ્માવતી આવીને પ્રભુના ચરણ સ્પર્શ કર્યો અને પોતાની પીઠ ઉપર ભગવાનના પગ મૂકી દીધા. નિજ પીઠે ધરી પાય અને જળ ઉપર પ્રભુ આણિયા. પ્રભુને તરત જ જે ગળા સુધી પાણી આવી ગયું, તરત જ ભગવાન ઉપર લઈ લીધા. જળ ઉપર પ્રભુ આણિયા ફણા છત્રરૂપ થાય અને એમના ઉપર વરસાદનો છાંટો પણ ન પડે એના માટે ભગવાન ઉપર સાપની ફેણો કરીને છત્ર બનાવી દીધું. પ્રભુ ચરણ તળ સ્પર્શીને નિજ પીઠે ધરી પાય, જળ ઉપર પ્રભુ આણિયા ફણા છત્ર રૂપ થાય. હવે પદ્માવતી દેવી પ્રભુની પૂજા કરીને મનોહર સ્તુતિ ગાવા લાગી અને તે સંવરદેવ જે પ્રભુને ઉપસર કરતો હતો તે તો આ ફણીપતિ ધર્ણેન્દ્રની દ્રષ્ટિ એના પર પડતા ડરીને જ ભાગી ગયો. એની દ્રષ્ટિ પડી એના ઉપર કમઠ ઉપર કે પેલો તો ડરીને ભાગ્યો. ધર્ણેન્દ્રની તેના દ્રષ્ટિ પડી એટલે પદ્માવતી પૂજા કરે સ્તુતિ મનોહર ગાય, સંવર ફણીપતિ દ્રષ્ટિથી ડરીને નાસી જાય. સંવર નામનો આ દેવ છે, એક જ સંબર એનું નામ છે હમણાં આ દેવનું, એટલે મેઘમાળી એ જ મેઘ કમઠનો જીવ. એનું નામ આ વખતે જ્યોતિષ વિમાનમાં દેવ થયો, એનું નામ સંબર દેવ છે. તે સંબર તો ફણીપતિ દ્રષ્ટિથી, ફણીપતિ આ ધર્ણેન્દ્ર નાગ દેવતાઓ બધાનો એ ઉપરી છે, નાગ અંદર દેવલોક ભુવનપતિ તેના દેવ ઇન્દ્ર છે. એ ફણીપતિની દ્રષ્ટિ એના પર પડી કે પેલો તો ડરીને નાસી ગયો. સંભર ફણીપતિ દ્રષ્ટિથી ડરીને નાસી જાય. આ હવે કોલાહલ મટી ગયું. એટલે પ્રભુ ધ્યાનમાં જે 7મા ગુણસ્થાનમાં હતા, ધર્મ ધ્યાન 7મા સુધી, ત્યાંથી હવે વિશેષ સ્વરૂપમાં સ્થિરતા કરીને નિર્વિકલ્પ ધ્યાનને આદરવા લાગ્યા. હા, હવે શ્રેણી માંડી. કોલાહલ મટતા પ્રભુ
સપ્તમ ગુણ સ્થાન સ્થિર થઈને આદરે નિરવિકલ્પક ધ્યાન. આ બધો ઉપસર્ગનો કોલાહલ મટી ગયો એટલે પ્રભુ હવે સપ્તમ ગુણ સ્થાનમાં હતા ત્યાંથી વિશેષ સ્થિરતા કરીને નિર્વિકલ્પ ધ્યાનને હવે આદરવા લાગ્યા. કોલાહલ મટતા પ્રભુ સપ્તમ ગુણ સ્થાન સ્થિર થઈને આદરે નિરવિકલ્પક ધ્યાન. નિર્વિકલ્પ ધ્યાન જે શુક્લ ધ્યાનની શ્રેણીને હવે ભગવાન આદરશે એટલે શ્રેણી માનશે. તેમાં જે શુક્લ ધ્યાનના 4 ભેદ છે તે કેવલ જ્ઞાન પહેલા 2 ભેદ હોય શુક્લ જ્ઞાનના, તે પૃથક્ત્વ વિતર્ક વિચાર અને પૃથક્ત્વ વિચાર નામનો આ પહેલો ભેદ છે. અને પછી એકત્વ વિતર્ક અવિચાર નામના 2 ધ્યાનને આચરશે. તેની વ્યાખ્યા ભગવાન કેવી રીતે ધ્યાન કરે છે જે સમજાવશે, જે આગળ આપશે તે આપણે આવતીકાલે કહીશું. હવે પ્રજ્ઞાબોધમાં ભગવાન નેમિનાથના અને ભગવાન પાર્શ્વનાથના જીવન ચરિત્રમાં ભગવાન પાર્શ્વનાથ ધ્યાનમાં ઉભા છે જંગલમાં. કમટે ઉપસર્ગ કર્યા, ક્ષમતાએ બધું સહન કર્યું. હવે કોલાહલ જે એનો ઉપદ્રવનો મટી ગયો એટલે ભગવાન હવે ક્ષપક શ્રેણી પર ચડે છે. કેવળ જ્ઞાન માટેની તૈયારી કરે છે. તેમાં કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટેના પહેલા શુક્લ ધ્યાનના 2 ભેદ હોય છે. તે પહેલો ભેદ હોય છે તે છે પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું ધ્યાન આદરે છે. 8મે ગુણસ્થાનથી શરૂ થાય છે. 7મા સુધી ધર્મ ધ્યાન છે. 8માંથી શુક્લ ધ્યાન છે. પ્રથમ શુક્લ પદ ધ્યાનમાં ક્ષપક શ્રેણી બળસાર બની શકે તો સર્વનો મોહ દહે નહીં વાર. હવે પ્રભુ 8મા ગુણસ્થાનમાં આવીને શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામે છે તેને આદરવા લાગ્યા અને બળવાન સારરૂપ જે ક્ષપક શ્રેણી છે તેના પર આરૂઢ થયા. આ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનો શુક્લ ધ્યાનમાં એ શું કરે છે તો કે પૃથક્ત્વ એટલે જુદી જુદી રીતે દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર, વિતર્ક એટલે વિચાર કરે અને વિતર્ક એટલે ભાવશ્રુત આધારે અને વિચાર એટલે વિચાર કરવો. આપણી જેમ વિચાર નથી, આ બધી સૂક્ષ્મ અંતરંગ પરિણતિ છે. એ ત્યાં પ્રથમ પૃથક્ત્વ વિચાર નામના શુક્લ ધ્યાનનો વિતર્ક એટલે ભાવશ્રુતના આધારે, પૃથક્ત્વ એટલે જુદી જુદી રીતે દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરવા લાગ્યા. તથા શુક્લ ધ્યાનની ક્ષપક શ્રેણીમાં એટલું બળ છે કે જો બની શકતું હોય તો સર્વ જીવોના મોહનીય કર્મને તે બાળી નાખે, તેમાં વાર લાગે નહીં, પણ બીજાના કર્મોને કોઈ લઈ શકતું નથી, તેથી તેમ થઈ શકતું નથી. શુક્લ ધ્યાન રૂપી જે હોળી લાગે છે એમાં એમ કહ્યું ભગવંતે કે એકલા ભગવાનના આત્માના જ નહીં, આપણા બધા જીવોના જો કર્મ એ બાળી ત્યાં નાખી દેવામાં આવે તો એ અગ્નિ શુક્લ ધ્યાન રૂપ યોગનીમાં બળીને ભસ્મીભૂત થઈ જાય. જો એમ બની શકતું હોય તો આપણા બધાના કર્મો ભગવાનથી બાળી નાખ્યા હોત, પણ એમ બનતું નથી. બીજાના કર્મો કોઈ લઈ શકતું નથી, પણ આ અગ્નિ એવી હોય છે. પ્રથમ શુક્લ પદ ધ્યાનમાં ક્ષપક શ્રેણી બળસાર બની શકે તો સર્વનો મોહ દહે નહીં વાર. શુક્લ ધ્યાન રૂપ ક્ષપક શ્રેણીનું બળ સાર રૂપ છે કે બની શકે તો સર્વનો મોહ દહે બાળી નાખે નહીં વાર, એમાં કઈ વાર નહીં લાગે. આ પ્રમાણે પહેલું શુક્લ ધ્યાન તે 8મા 9મા અને 10મા ગુણસ્થાન સુધી હોય છે. 10માના અંતે સૂક્ષ્મ સંપરા એટલે સૂક્ષ્મ લોભનો નાશ કરી અને હવે ક્ષપક શ્રેણી હોવાથી 12મે જાય છે, 11મે સ્પર્શ્યા વગર. અને ત્યાં બીજું શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે ક્ષીણમો ગુણસ્થાનમાં 12મામાં. બીજા શુક્લ પદ ધ્યાન થી પ્રગટે કેવળ જ્ઞાન ફાગણ વદી 14 દિને જ્ઞાન મહોત્સવ માન. હવે પૃથક્ત્વ વિતર્ક વિચાર નામના શુક્લ ધ્યાનના પ્રથમ ભેદ વડે તો એ કશાયો અંત થઈ ગયા. 10મા ગુણસ્થાન કે મોક્ષય થઈ ગયો. હવે રહ્યા ઘાતિયા કર્મમાંના નાના વર્ણીય દર્શનાવર્ણીય ને અંતરા. આ ક્ષીણ મોહ ગુણસ્થાન નામના 12મા ગુણસ્થાન અંતમાં આ હવે બીજું શુક્લ ધ્યાનનો ભેદ શરૂ થાય છે. તે એકત્વ વિતર્ક અવિચાર એ ધ્યાન વડે શું કરે તો કે જુદી જુદી જે રીતે જે વિચાર ચાલતા હતા એમ નહીં, પણ હવે ભાવશ્રુત સહિત
એવું ધ્યાન કરતો એક દ્રવ્ય, એક અણુ અથવા એક પર્યાયને એક યોગથી ચિંતન કરે છે. તેથી આ ધ્યાનરૂપી અગ્નિની જ્વાલા દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મના આવરણોને ક્ષણ માત્રમાં નષ્ટ કરી દે છે અને કેવળ જ્ઞાન પ્રગટાવી અત્યંત શુદ્ધ બની સમસ્ત લોકાલોકને તે યથાવત નિહાળે છે. તે સમયે ભગવાન સર્વકાલને માટે સર્વજ્ઞ બની જાય છે અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી થાય છે. ભાવથી તે ભગવંત મુક્ત બની જાય છે. એવું કેવળ જ્ઞાન પ્રભુ પાર્શ્વનાથને ફાગણ વદી 14ના દિવસે ઉત્પન્ન થયું. તે દિવસ પ્રભુના કેવળ જ્ઞાન મહોત્સવનો છે. બીજા શુક્લ પદ ધ્યાનથી પ્રગટે કેવળ જ્ઞાન. 12મા ક્ષીણમોગ ગુણસ્થાનમાં બીજું શુક્લ ધ્યાન, તે એકત્વ વિતર્ક અવિચાર નામનું પ્રગટ્યું. તેથી આ બીજા ઘાતિયા કર્મનો પણ અંત આવી ગયો અને ભગવાન કેવળ જ્ઞાન પામ્યા અને 13મા ગુણસ્થાન કે આવ્યા. એ ફાગણ વદી 14ના દિવસે એમનો જ્ઞાન મહોત્સવ છે એમ તું માન. હવે સર્વોપરી ઉપકારી એવા કેવળ જ્ઞાન કલ્યાણને ઉજવવા માટે અતિ ઉત્સાહપૂર્વક ઇન્દ્રો, દેવો વગેરે ત્યાં આવી પહોંચ્યા. આ કેવળ જ્ઞાન સર્વોપકારી છે, કેમ કે હવે ભગવાન હજારો જીવને ઉપદેશ આપશે ને તારશે. એટલે કહ્યું સર્વોપરી ઉપકારિયા કલ્યાણક ને કાજ અતિ ઉત્સાહે આવ્યો દેવેન્દ્રાદિ સમાજ. દેવેન્દ્રાદિ, દેવેન્દ્ર એટલે ઇન્દ્ર, આદિ સર્વ સમાજ, આખા લાખો દેવો વગેરે બધા ઉત્સાહપૂર્વક ત્યાં આવી ચડ્યા ભગવાનનું આ કેવળ જ્ઞાન કલ્યાણ ઉજવવા માટે. હવે દેવોએ અનુપમ, ભગવાને કેવળ જ્ઞાન ઉપજે એટલે અનુપમ, જેની ઉપમા કોઈ સાથે નહીં આપી શકાય એવા સમવસરણની રચના કરી, જે જોઈને ભવ્ય લોકોના ટોળા ઉમટવા લાગ્યા. ત્યાં સમવસરણમાં દેવો અને મનુષ્યોના વૃંદ એટલે સમૂહ તથા પશુ પક્ષીઓ પણ શિવ છાય એટલે આત્મકલ્યાણ કરવા માટે પ્રભુના ઉપદેશની શીતળ છાયાનો અનુભવ કરવા લાગ્યા. સમવસરણમાં અનુપમ સમવસરણ રચે ઉમટે ભવિજન ત્યાય પામે સુર નર વૃંદને પશુ પંખી શિવ છાયા. ત્યાં અનુપમ સમવસરણ રચે, તેથી ઉમટે ભવિજન ત્યાય, પામે સુર નર વૃંદને પશુ પંખી શિવ છાય, મોક્ષની છાયા. ભગવાનના તે છાયામાં જાણે મોક્ષ સાક્ષાત અનુભવાય અથવા સર્વ પ્રાણીઓને આત્મ શાંતિનો અનુભવ થાય છે. ત્યાં સુર નર ના વૃંદો કે પશુ પંખીઓ તે પણ ભગવાનના ઉપદેશ સાંભળવાને માટે આવ્યા. હવે દયા ધર્મની મૂર્તિ સમા પ્રભુ પાર્શ્વનાથ અનહદ એવી ઓમકાર ધ્વનિ વડે ઉપદેશ આપવા લાગ્યા. સર્વ જીવો પ્રભુના વચન અતિશય વડે પોતપોતાની ભાષામાં પ્રભુની વાણીને સમજવા લાગ્યા. એવો અતિશય જ ભગવાનની વાણીનો સર્વ પોતપોતાની ભાષામાં સમજી શકે. હા, એવું દિગંબર એમ માને છે કે ઓમકારની ધ્વનિ નીકળે અને એનાથી બધા પોતપોતાના ભાવો સમજી જાય છે. કોઈને પણ લેશ માત્ર સંશય રહ્યો નહીં, અર્થાત સર્વની શંકાનું સમાધાન થઈ ગયું. દયા ધર્મ મૂર્તિ પ્રભો અનહદ ધ્વનિ ઉપદેશ સમજે સૌ નિજ વાણીમાં રહે ન સંશય લેશ. દયા ધર્મની મૂર્તિ એવા પ્રભુનો અનહદ ધ્વનિનો ઉપદેશ સૌ પોતપોતાની વાણીમાં સમજે, તેનાથી રહે ન સંશય લેશ. લેશ માત્ર શંકા કોઈને રહી નહીં, બધાને પોતપોતાનું સમાધાન થઈ ગયું. હવે પ્રભુના સમવસરણની અંદર શત્રુઓ પણ મિત્ર બની જાય છે. ભગવાનનો કેવો ક્ષમાનો પ્રભાવ છે કે બીજા પ્રાણીઓની પણ શત્રુતા એ એમનાથી ભૂલાઈ જાય છે. સર્પની ફેણ પર દેડકા રમે, તેમને પણ સર્વથી કોઈ ભીતિ એટલે ભય લાગતો નથી. શત્રુ મિત્ર બની જતા સમવસરણની માયા, સર્પ ફેણ પર દેડકા રમે ભીતિ નહીં કાય. શત્રુ મિત્ર બની જતા સમવસરણની માય, સર્પની ફેણ ઉપર દેડકા રમે. સર્પ તો દેડકાઓને ખાઈ જાય, છતાં પણ દેડકા એની ફેણ ઉપર રમે, છતાં એને હું ગળી જાઉં એવો ભાવ સર્પને ઉપજતો નથી. સર્પ ફેણ પર દેડકા રમે ભીતિ નહીં કાંઈ, કોઈ એને પણ ભય નથી.
તો ભગવાનનો અંતરાત્માની કેટલી પવિત્રતા હશે કે સર્વ પ્રાણીઓ પોતપોતાના વેરભાવ ભૂલી જાય, આવી રીતે સંભાવમાં આવી જાય, અને કેટલી શાંતિ ત્યાં અનુભવાતી હશે એ તો તેને જે અનુભવે તે જ જાણે. હા, કેટલી અંતર ત્રણેય યોગની કેટલી બધી પવિત્રતા હશે કે કેવું વાતાવરણ પવિત્ર થઈ જશું હશે. હા, અહીંયા પણ જુઓ એટલા પર્યાયો પડ્યા છે મહાપુરુષોના. 14 વર્ષ સુધી પ્રભુશ્રીએ ચોમાસા કર્યા, 18 સુધી બ્રહ્મચારી અહીંયા રહ્યા, હજારો મુમુક્ષો અહીંયા આવીને માત્ર ધ્વનિ 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી એ જ્યાં ચાલ્યા કરે, તો એની પવિત્રતા આજે પણ લોકોને આશ્ચર્ય ઉપજાવે છે. જૈન ધર્મી નહીં, બીજા અન્ય ધર્મીઓ પણ કોઈ અહીંયા આવે એ પણ એમ કે છે કે અહીંયા બહુ શાંતિ છે, અહીંયા શાંતિ બહુ છે. આ બધું યોગબળ છે, આ મહાપુરુષોનું મન વચન કાયાનું યોગબળ. આજે આપણે સુખી સાથી છીએ એના યોગબળે, આ વચન યોગબળ આપણને શાંતિ આપે. આ એનું કાય યોગબળ, એ મુદ્રા પણ શાંતિ આપે, અને એના અંતરાત્મામાં સર્વ જીવો પ્રત્યેની જે કલ્યાણની ભાવના પડેલી છે એ બધી આપણને અસર કરે છે. એટલે કૃપાલે કહ્યું કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. એ ચાલ્યા જાય પણ એનું યોગ બળ રહે છે. હવે આગળ કે છે કે બિલાડીના પગને નિર્ભય બનીને ઉંદર ફૂંકે છે. હવે ઉંદરને બિલાડીને કેવું વેર, જાતિ વેર છે. તે ઉંદર બિલાડીના પગને નિર્ભય બનીને ફૂંકે છે. મૃગપતિ એટલે સિંહના મસ્તકને મૃગ એટલે હરણ ચાટે છે. એમ પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવે છે. સમવસરમાં એવો પ્રભુનો પ્રતાપ છે કે જેના યોગ વડે શત્રુઓ પણ પોતાની શત્રુતાને ભૂલી જાય છે. બિલાડી પગ ફૂંકતા ઉંદર ભય સૌ ખોયા, મૃગપતિ શિર મૃગ ચાટતા પ્રેમ પરસ્પર હોય. બિલાડી પગ ફૂંકતા ઉંદર ભય મૂકીને, અને મૃગપતિ શિર, મૃગપતિ એટલે સિંહ, એના શિરને મૃગ ચાટે, મૃગલા હરણા ચાટે એના બચ્ચાઓ, અને પરસ્પર સિંહ પણ એ બચ્ચાઓને રમાડે. એમ પરસ્પર ત્યાં પ્રેમ દર્શિત થાય છે. હવે સમસરણમાં આ પ્રકારે 12 પરસદા હોય છે, બધા પોતપોતાના સ્થાને બેસી જાય છે. જેમ આપણે અહીંયા 2 સભા કેમ છે સ્ત્રી પુરુષોની, તેમ દેવો, દેવીઓ, ઇન્દ્રો અને પશુઓ, પક્ષીઓ એ બધાની સભા હોય છે જુદી જુદી. તે પ્રમાણે બધા કેવડીઓ એ બધાની સભામાં પોતે બેસી જાય છે. ત્યારે પછી ભગવાન ઉપદેશ આપે તેના પહેલા, સૌથી પહેલા ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરે છે. અને પછી એ બેસી ગયા પછી મુખ્ય ગણધર સ્વયંભૂ નામના છે પાર્શ્વનાથના, એ ભગવાનને પ્રશ્ન પૂછે છે. ઇન્દ્ર પૂજા પ્રભુની કરે, પહેલા તો ઇન્દ્રે પ્રભુની સ્તુતિ કરી, પૂજા કરી. ઇન્દ્ર પૂજા પ્રભુની કરે, સ્તુતિ કરી બેસી જાય. સ્વયંભૂ ગણધર ગુણી મહા, સ્વયંભૂ ગણધર ગુણી મહા, પ્રશ્ન પૂછે સુખદાય. ઇન્દ્ર પ્રભુની પૂજા કરીને સ્તુતિ કરીને બેસી જાય છે. પછી સ્વયંભૂ નામના મુખ્ય ગણધર ભગવાન પાર્શ્વનાથના છે. સ્વયંભૂ ગણધર ગુણી મહા, પ્રશ્ન પૂછે સુખદાય. બધા જીવોને સુખની પ્રાપ્તિ થાય એવા પ્રશ્નો ગણધર ભગવાનને પૂછે છે. શું પૂછવા લાગ્યા? તો ભગવાનને બધા જીવોનું હિત થાય એના માટે પૂછે છે કે હે પ્રભુ, આ જગતમાં જાણવાયું શું છે? શું એ પોતે નથી જાણતા? બધું જાણે છે, પણ જીવો જાણે એના માટે કે છે હે પ્રભુ, આ જગતમાં જાણવાયુગ શું છે, તથા ભજવાયુગ શું અને તજવાયુગ શું છે, તેમજ 4 ગતિમાં જીવને શા કારણથી જવું પડે છે, આ ભટકવું શા કારણથી પડે, એ વિશે હું પણ આપના મુખેથી સાંભળવા ઈચ્છું છું. હું તો જાણું છું, મતલબ તો એ નહીં, હું આપના મુખેથી સાંભળવા ઈચ્છું છું, તે કૃપા કરીને કહો. શું પ્રભુ જગમાં જાણવો, ભજવું તજવું શુય, 4 ગતિ સાથી થતી ઈચ્છું સુણવા હુંય. શું પ્રભુ જગમાં જાણવું અને ભજવું શું, કોને ભજવા
અને તજવું શું, શનો ત્યાગ કરવો, અને ચાર ગતિ સાથી થતી કયા એવા કારણો છે કે જેને કારણે આ જીવને સંસારમાં ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે. ચાર ગતિ સાથી થતી ઈચ્છું સુણવા હોય. હે ભગવાન, હું પણ આપના મુખે આનો ઉત્તર સુણવા ઈચ્છું છું. ત્યારે ભગવાન પાર્શ્વનાથ પ્રથમ શું જાણવા યોગ્ય છે તેનો ઉત્તર કહેવા લાગ્યા. પ્રથમ જાણવા યોગ્ય શું તે કહે છે. પ્રભુ કહે, હે સ્વયંભૂ, તે સાંભળ. સાત તત્વોનો સમુદાય એ જ મુખ્ય જાણવા યોગ્ય છે. પ્રથમ જાણવા યોગ્ય શું? સાત તત્વ. જે કૃપાળદેવે તત્વાબોધ નામના પાઠ 17 પાઠ લખ્યા મોક્ષમાળામાં, તે પ્રથમ જાણવા યોગ્ય છે. સાત તત્વોનો સમુદાય જાણવા યોગ્ય છે. તે કયો છે? તો કે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા, આ સાત તત્વો છે. તે જાણવાથી જ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે, એનું ભાન થાય છે, અર્થાત એની શ્રદ્ધા થાય છે. સુણ સ્વયંભો પ્રભુ કહે સપ્ત તત્વ સમુદાય, મુખ્ય જાણવા યોગ્ય છે તેથી શ્રદ્ધા થાય. સુણ સ્વયંભો, ગણધરને મુખ્ય ગણધરને પ્રભુએ સંબોધીને કહ્યું, સાત તત્વનો સમુદાય જરૂર જાણવો. પહેલા કે તે જ કૃપાલદેવે કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, અમૂલ્ય તત્વ વિચાર. શું સ્વરૂપ છે મારું ખરું, ખરું સ્વરૂપ મારું શું, એના શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, આ દેહ સાથે વળગણા છે, કુટુંબ સાથે મોહ છે, એ રાખવું કે પરિહરું, આનો વિચાર પહેલા આપણને અમૂલ્ય તત્વ વિચારમાં મૂક્યો. તે જ વાત અહીંયા ભગવાને કહી. કેમ કે કૃપાલની વાણી પણ ભગવાનનો ઉપદેશ સાંભળેલો છે એ જ છે, એ આપણી ભાષામાં છે, એ જ આશય આપણે જણાવે છે. અને મુખ્ય શું કરવાનું છે એ જણાવે છે. કેમ કે આપણી પાસે સમય ઓછો છે. કૃપાલ જાણે હવે કે આ જીવોનું આયુષ્ય બહુ નથી, બુદ્ધિ પણ અલ્પ છે, સમય અલ્પ છે, ઉપાધિ ઘણી છે, અને વર્તમાન જીવોની કેવી યોગ્યતા છે તે પ્રમાણે ઉપદેશ આપીએ તો શીઘ્રે કામ કરી જશે. એટલે વર્તમાનમાં ભગવાન મહાવીર સ્વામી કરતા પણ કૃપાલની વાત જ છે, એ કે જુદી વાત નથી. અનંતા હજારો જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. એટલે કૃપાલનો ઉપદેશ આપણા માટે તરત અસર કરી જાય એવો છે. હવે આગળ કે છે, તથા તે શ્રદ્ધા સહિત સંયમ ધર્મ પાળવાથી જીવના સર્વકાળના જન્મ મરણ ટળે છે. પહેલા તો સાત તત્વોની શ્રદ્ધા. જીવ છું, જીવ તત્વ, અજીવથી જુદો છું, અને બે ને મળીને મળવાથી જ આ બીજા તત્વો ઉભા થયા છે. આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા વગેરે. બાકી જીવ જીવમાં હોય, પૂતગલ પૂતગલમાં હોય તો આશ્રવ તત્વની પ્રશ્ન જ ઉભો થતો નથી. એટલે અહીંયા કહ્યું કે પહેલા જીવ તત્વને જાણે, હું જીવ છું, હું આત્મા છું, આ દેહથી ભિન્ન છું, એ જાણે તો પછી શું કરવું? એ શ્રદ્ધા સહિત પછી સંયમ ધર્મ પાળે, અર્થાત ત્યાગવા યુગને ત્યાગે, ગ્રહણ કરવા યુગને ગ્રહણ કરે તો જીવના સર્વકાળના જન્મ મરણ ટળી જાય છે. આ મુખ્ય સાત તત્વો જાણવાથી મોક્ષનો માર્ગ જીવને સમજાય છે, તથા મોક્ષના કારણ રૂપ જે શુભ ભાવો છે તે ગ્રહણ કરવા યોગ્ય છે એમ જીવને લાગે છે. જન્મ મરણ જેથી ટળે મોક્ષ માર્ગ સમજાય, શિવ કારણ જે ભાવતે ગ્રહવા યોગ્ય ગણાય. પછી આ સાત તત્વો જાણે તો મોક્ષ તત્વ પણ એમાં આવે. તો એ મોક્ષ અને સુખરૂપ જાણે તો એ કેવી રીતે મેળવી શકાય? તો એ જાણવા પછી આ જીવને એમ થાય કે હવે મોક્ષ પ્રાપ્તિના કારણ શું, એ મોક્ષ ઉપાયને શોધશે. એટલે શિવ કારણ જે ભાવ તે ગ્રહવા યોગ્ય ગણાય. તો કે ઓહો, એવો અને સુખરૂપ મોક્ષ છે કે જ્યાં કોઈ જાતનું દુઃખ જ નથી, જન્મ જરા મરણ નથી, આદિ વ્યાધિ ઉપાધિ નથી, શોક ચિંતા નથી, ઈષ્ટનો વિયોગ અનિષ્ટનો સંયોગ નથી, રોગ નથી. એવું જે મોક્ષ સ્થાન તે જરૂર મેળવવું. પછી એના ઉપાય શોધે. એટલે એ મોક્ષના શિવ કારણ જે ભાવ તે પછી એને ગ્રહવા યોગ્ય જણાય. કહો કે આના કારણો જરૂર આપણે ગ્રહવા જોઈએ. હવે શું ભજવા યોગ્ય છે તે કે છે. જાણવા યોગ્ય તો શું કહ્યું? સાત તત્વ. ભજવા યોગ્ય શું? તો કે મોક્ષની પ્રાપ્તિ અર્થે જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે તે જ મહાન પુરુષ સદૈવ ભજવા યોગ્ય છે. તે મહાપુરુષના વચન બળે જીવો મોક્ષ માર્ગને પામી નિર્વાણ એટલે મોક્ષ પદને પામે છે.
પ્રગટ આત્મ સ્વરૂપ નર ભજવા યોગ્ય મહાન, જેના વચન બળે જીવો પામે પદ નિર્વાણ. પ્રગટ આત્મ સ્વરૂપ નર ભજવા યોગ્ય જણાય. પ્રગટ પુરુષોત્તમ આત્મા જેને પ્રગટ છે એવા પ્રગટ જ્ઞાની, પ્રત્યક્ષ જ્ઞાની એટલે આત્મા જેને પ્રત્યક્ષ છે, પ્રગટ થયો એવા સતપુરુષ આત્મજ્ઞાની પુરુષ જ સદૈવ ભજવા યોગ્ય છે. તે મહાપુરુષના વચન બળે જીવો મોક્ષ માર્ગ ને પામી નિર્વાણ એટલે મોક્ષ પદને પામે છે. કૃપાલદેવે પત્રાંગ 212 કહ્યું, જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. હવે ઓળખાણ કરી લે અને એ પુરુષને ભજે તો એનું કામ થઈ. એટલે ભજવા યોગ્ય શું? તો કે સહજાત્મ સ્વરૂપને પામેલા એવા પરમ ગુરુ, પરમાત્મ સ્વરૂપને પામેલા પરમ ગુરુ એ જ ભજવા યોગ્ય છે. હવે તજવા યોગ્ય શું? તે કે છે કે આ જગતમાં વાસ કરવો તે દુઃખરૂપ છે. 5 ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના એ જ દુઃખનું મૂળ છે. આ સંસારને વિષમ અને ભયંકર જાણી તે ભવભાવ એટલે સંસાર ભાવનાના મૂળ કારણ એવા રાગ દ્વેષને શૂળ રૂપ જાણી તેનો સર્વથા ત્યાગ કર. આ તજવાયું. કૃપાલદેવ કહ્યું ને, જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અને હેતુ. આ સર્વ સંસારનું મૂળ રાગ દ્વેષ છે. બસ એને છોડો. આ તજવાયુગ આ છે. દુઃખ રૂપ જગવાસ આ વિષય સુખો દુઃખ મૂળ, વિષમ ભયંકર ભવ ગણી તજ ભવ ભાવ નિશૂળ. દુઃખરૂપ જગવાસ, આ જગતમાં આપણે વસ્યા છીએ, પણ નાની પુરુષો કે છે તમે હંમેશા શાતા કે શાતા જ ભોગવો છો. નાનીઓની દ્રષ્ટિએ બધું દુઃખ જ છે. દુઃખ રૂપ જગવાસા, ત્યાં દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે નાનીઓની દ્રષ્ટિએ. સંસાર આપણને ભલે સુખરૂપ ભાષે, પણ નાની કે તમે દુઃખમાં જ બેઠા છો. દુઃખ રૂપ જગવાસા વિષય સુખો, જેને વિષયો તમે સુખરૂપ માનો છો એ જ દુઃખનું મૂળ છે. તમને સંસારમાં ત્રિવિધ તાપમાં બળતરા આપે શું? વિષય ના જ સુખો, એ ભ્રાંતિથી એમાં સુખ કલ્પાયું એ જ દુઃખનું મૂળ છે. વિષય સુખો દુઃખ મૂળ અને વિષમ ભયંકર ભવ ગણી. આ સંસારને તમે વિષમ અને ભયંકર ગણીને તજ ભવ ભાવની શૂળ. તે ભવ ભાવ એટલે સંસાર ભાવની શૂળ શું છે? તો કે રાગ દ્વેષ. એને તું હવે ત્યાગ, એને છોડી દે. રાગ દ્વેષથી આ સંસાર થાય છે. રાગ દ્વેષથી વિષયો પ્રત્યે રાગ દ્વેષ થાય છે. તે દુઃખનું મૂળ છે. એ વડે આખો સંસાર ઉભો થાય છે અને સંસાર વિષમ છે, ભયંકર છે, અનંત દુઃખનું કારણ છે. માટે તજવાયુગ શું? તો કે આ સંસાર. સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? તો કે સંસારની અસારતા. દુઃખ રૂપ જગવાસ વિષય સુખો દુઃખ મૂળ, વિષમ ભયંકર ભવ ગણી તજ ભવ ભાવ નિશૂળ. વિષમ અને ભયંકર એવા આ સંસારનું સ્વરૂપ જાણી, 4 ગતિનું સ્વરૂપ જાણી. કૃપાલદેવે મોક્ષમાળામાં 4 ગતિનો પાઠ લખ્યો. એમાં બતાવ્યું કે 4 ગતિ દુઃખરૂપ. તો કે દેવલોક તો સુખરૂપ હશે, ત્યાં તો શું કોઈ પુરુષોને કઈ કમાવા જવું પડતું નથી, કે કોઈ સ્ત્રીઓને કઈ રસોઈ બનાવવી પડતી નથી, કે કોઈ વ્યવહાર નથી, વેપાર નથી. ત્યાં શું દુઃખ છે? એટલે દેવલોક તો કે સંસારમાં સુખરૂપ છે. તો જ્ઞાનીઓ કે નથી. ત્યાં તૃષ્ણા જે અંતરાત્મામાં પડી છે એ તો આ જીવો ત્યાં ગયા છે મિથ્યાત્વીઓ. એટલે એ તૃષ્ણા જેમ અહીંયા બાળે છે એમ ત્યાંય બાળે.